જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવી સામગ્રી ગોળની મીઠી બાટી બનાવીશું. બાટી એ રાજસ્થાનની ટ્રેડિશનલ વાનગી છે જેને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. આ સામગ્રીની રીત રસેશ્વર રસાળ પુસ્તકમાં પેજ નંબર 128 ઉપર આપી છે. સૌ પ્રથમ બાટીનો લોટ બાંધવા માટે પાત્રમાં 1 કપ અથવા તો વજન પ્રમાણે 200 ગ્રામ ઘઉંનો જાડો લોટ લીધો છે. જે આપણે ચૂરમાના લાડુ, કંસાર કે લાપસી બનાવવા માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે જ લેવો. હવે લોટમાં વચ્ચે સહેજ ખાડો કરી તેમાં મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી પધરાવીશું. હવે ઘીને હાથ વડે લોટની સાથે સરખી રીતે મિક્સ કરીશું અને લોટ જરા પણ કોરો ન રહે તે રીતે તેને મોઈ લઈશું. મુઠ્ઠી પડતું મોણ કરવાથી બાટી બહારથી ખસ્તા અને અંદરથી સોફ્ટ તૈયાર થશે. જો મસાલા બાટી બનાવવી હોય તો ઘઉંના જાડા લોટમાં થોડું બેસન, અજમો, હિંગ, હળદર અને મીઠું પધરાવી સાદા જલથી લોટ બાંધી દેવો. ગોળવાળી બાટી બનાવી રહ્યા છે એટલે લોટમાં સરખું મોણ કર્યા પછી તેમાં મેં ગોળવાળું જલ બનાવીને રાખ્યું છે તે પધરાવીશું. 3 ટેબલસ્પૂન સમારેલા ગોળમાં જરૂર મુજબ જલ કરી અને થોડીવાર માટે ગરમ કરી લેવું. ગોળ ઓગળે પછી તેને ગાળી અને જલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે લોટ બાંધવા માટે તેનો ઉપયોગ કરવો. આ રીતનો આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે. લોટને બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી. જેટલી સાઇઝની બાટી બનાવવી હોય તેટલો લોટ હાથમાં લઈ અને લાડુની જેમ ગોળાકાર વાળી લઈશું. પછી બંને હાથની હથેળી વડે તેને સ્લાઇટલી પ્રેસ કરી અને બાટી તૈયાર કરીશું. બાટી જો તમે એકદમ ગોળ બનાવશો તો તેને તળવામાં થોડો સમય વધુ લાગશે એટલે આ રીતની થોડી ચપટી જ વાળવી. 1 કપ ઘઉંના લોટમાંથી આપણે મધ્યમ સાઇઝની 6 નંગ બાટી બનાવી શકીએ છીએ. હવે તેને આપણે ઘીમાં તળી લઈશું. લોટ બાંધતી વખતે મોણમાં તથા તળવામાં ઘીનો ઉપયોગ કર્યો છે અને તેમાં મીઠું નથી પધરાવ્યું એટલે આ સામગ્રી અનસકડીમાં સિદ્ધ કરી શકાય છે. કડાઈમાં 250 ગ્રામ ઘી લઈ તે સાધારણ ગરમ થાય એટલે વારાફરતી એક બાટી તેમાં થોડા અંતરે પધરાવીશું અને ધીમીથી મધ્યમ આંચ પર તળી લઈશું. બાટી કાચી હોય ત્યાં સુધી તેના પર જારાનો સ્પર્શ ન કરવો. નીચેની બાજુથી તે થોડી સોનેરી રંગની થાય એટલે ચમચી વડે ફેરવીને બીજી બાજુ તળી લેવી. મધ્યમ જાડી બાટી હોવાથી એકવાર તળવામાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. તળવામાં ઉતાવળ ન કરવી નહીંતર તે અંદરથી કાચી રહેશે. દાલ બાટીમાં જે મસાલા બાટી બનાવીએ છીએ તેમાં અંદર મીઠું પધરાવીએ છીએ એટલે તે સામગ્રી સખડીમાં સિદ્ધ થાય છે. બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે પાત્રમાં પધરાવી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. આ ગોળની મીઠી બાટી શ્રી પ્રભુને શીતકાળમાં ખૂબ જ સોહાય છે. તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. આ બાટીને 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે પરંતુ પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.